નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 16ની અંદર ભાગ 4ની અંદર કેટલીક માહિતી મેળવવાના છીએ. તેના વિષય પર આપણે આજે વાતચીત કરવાની છે. સામાન્ય રીતે વિકાસ શબ્દ છે એ આપણે બધાએ સાંભળેલો છે, પરંતુ ખરા અર્થમાં વિકાસ એટલે શું, ટકાઉ વિકાસ એટલે શું? સામાન્ય રીતે ઘણી બધી વખત આપણે કહીએ છીએ કે વિકાસ, અનેક પ્રકારના ઉદ્યોગો છે, અનેક પ્રકારના ઉદ્યોગો બન્યા, પરંતુ એ ઉદ્યોગો બનાવવા માટે વર્ષો પહેલાં ત્યાં વૃક્ષો હતા, એ વૃક્ષોને કાપીને આજે ત્યાં આપણે ઉદ્યોગ બનાવ્યો. તો શું ખરા અર્થની અંદર એને વિકાસ કહેવાય? ઉદ્યોગોની સ્થાપના થવાથી પર્યાવરણની અંદર અનેક પ્રકારનું દૂષણ છે એ દૂષણ થયું, તો ખરા અર્થની અંદર આપણે એને વિકાસ કહીએ છીએ. આજે ઔદ્યોગિક વિકાસને કારણે જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ છે એના અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તો શું ખરા અર્થની અંદર આ વિકાસ છે? તો અહીંયા આપણે જોવાનું છે ટકાઉ વિકાસ. વિકાસ તો ખરો, પરંતુ ટકાઉ વિકાસ એટલે કેવો વિકાસ કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી. પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતને પૂરી કરવી, તેને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બીજું અહીંયા છે કે પર્યાવરણના સંસાધનોની જાળવણી કરવી. ભવિષ્યની અંદર જે પેઢી છે એ પેઢીની પણ જરૂરિયાત પૂરી થાય, એ પ્રકારનો વિકાસ છે એ પ્રકારના વિકાસને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢી છે એ વર્તમાન પેઢીની જરૂરિયાત છે એ પૂર્ણ કરવી, તેને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પર્યાવરણના સંસાધનો, કુદરતી સંસાધનો છે એની જાળવણી કરવામાં આવે છે. વર્તમાન પેઢીને જે સગવડો ભોગવી રહી છે તે સગવડો કદાચ ભાવિ પેઢીને ન પણ ભોગવવા મળે એવો ભય રહેલો છે. હું સમજાવું ઉદાહરણ સાથે. ઉદાહરણ તરીકે અત્યારે આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ, કદાચ આવનાર પેઢીને ગુણવત્તાવાળું પાણી, શુદ્ધ પાણી ન પણ મળે, કારણ કે અત્યારે એટલું બધું પ્રદૂષણ વધ્યું છે કે કદાચ આવનાર પેઢીને શુદ્ધ પાણી, ગુણવત્તાવાળું પાણી કદાચ ન પણ મળે. અત્યારે આપણે જે પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખનિજ તત્વોનો જે પ્રમાણે બેફામ ઉપયોગ કરીએ છીએ, કદાચ આવનાર પેઢીને આ પેટ્રોલ, ડીઝલ, ખનિજ, કોલસો વગેરે કદાચ ન પણ મળે. અત્યારે જે રીતની સગવડતાઓ આપણે ભોગવી રહ્યા છીએ એ જ પ્રકારની સગવડતાઓ કદાચ આવનાર પેઢીને ન પણ મળે, એનો એક ભય ઊભો થયો છે. કારણ છે વિકાસ તો ખરો, પરંતુ ટકાઉ વિકાસ આપણે જોતા નથી. આપણે ભવિષ્યની ચિંતા કરતા નથી. આપણી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, આપણા સ્વાર્થને પૂર્ણ કરવા માટે આપણે પર્યાવરણ છે એ પર્યાવરણનું ધ્યાન રાખ્યા વગર, ભાવિ પેઢીનું ધ્યાન રાખ્યા વગર અનેક ગણું નુકસાન પહોંચાડીએ છીએ, અનેક ગણું પ્રદૂષણ છે એ પ્રદૂષણ આપણે પહોંચાડીએ છીએ. પરિણામે એવો ભય ઊભો થયો છે, એવો ડર ઊભો થયો છે કે કદાચ આવનાર પેઢીને, ભવિષ્યની અંદર જે આવનાર પેઢી છે એ અત્યારે આપણે જે કંઈ સગવડતાઓ ભોગવીએ છીએ, કદાચ એ સગવડતા ન પણ ભોગવી શકે. જો અહીંયા છે આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. ખરેખર જો વિકાસ સાધવો જ હોય, વિકાસ કરવો જ હોય, તો પર્યાવરણ છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના જો વિકાસ કરવામાં આવશે તો અને તો જ
ભવિષ્યની પેઢીની જે માંગ છે એ પૂરી કરી શકીશું. આજે આપણે રોડ બનાવવા માટે અનેક જંગલો છે, અનેક વૃક્ષો છે કાપી નાખીએ છીએ. મોટા મોટા બંધો બંધાવવા માટે ત્યાં કોઈ વૃક્ષો હોય તે બધા જ વૃક્ષોને આપણે કાપી નાખીએ છીએ. વિકાસ તો ખરો, આજે મોરબી છે, મોરબીનો વિકાસ થયો, અનેક ઉદ્યોગો મોરબીની અંદર સ્થપાણા, પરંતુ મોરબીની અંદર ઉદ્યોગો સ્થપાવાના કારણે આજે હવાનું પ્રદૂષણ કેટલું બધું વધ્યું છે, આજે પર્યાવરણનું પ્રદૂષણ કેટલું બધું વધ્યું છે, આજે જમીનનું પ્રદૂષણ કેટલું બધું વધ્યું છે કે અનેક પ્રકારના રોગો આવનાર પેઢીને, ભવિષ્યની અંદર જે પેઢી આવશે એને અનેક પ્રકારના રોગોનો સામનો કરવો પડશે. કારણ કે આપણે જે વિકાસ કર્યો છે એ પર્યાવરણ છે, એ પર્યાવરણની સમતુલા છે, એ સમતુલા જોખમાં એ મુજબ છે, એ મુજબ આપણે વિકાસ કરેલો છે. તો પર્યાવરણના સાધનોને, કુદરતી સાધનોને નુકસાન પહોંચાડ્યા વિના જો આપણે વિકાસ કરીએ તો અને તો જ આપણે ટકાઉ વિકાસ કરીએ છીએ એમ કહેવું હોય તો કહી શકીએ છીએ. બીજો અગત્યનો મુદ્દો છે કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના. આપણે એક વ્યૂહરચના કરવી પડશે, આપણે એક આયોજન કરવું પડશે કે કોઈ પણ સંજોગોની અંદર પર્યાવરણને નુકસાન ન થાય અથવા તો પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રકારનું આયોજન છે એ આપણે બધાએ સાથે મળીને એ પ્રકારનું આયોજન કરવું પડશે, જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય. પર્યાવરણની અંદર બધું જ આવી જાય છે. પર્યાવરણની અંદર જમીન છે, વૃક્ષો છે, વનસ્પતિઓ છે, પશુ છે, પંખીઓ છે, પ્રાણીઓ છે, હવાનું પ્રદૂષણ છે, જળનું પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે, આ બધું જ એની અંદર સમાવેશ થાય છે. મતલબ કે પૃથ્વી પરનું પ્રદૂષણ. તો સામાન્ય રીતે આપણે એવું કરી શકીએ કે કોલસો છે, પેટ્રોલ છે, ખનિજો છે વગેરેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે કોલસો છે, પેટ્રોલ છે, ખનિજ છે એ ભવિષ્યની અંદર કદાચ મળશે નહીં. કારણ કે આપણે આગળના પ્રકરણની અંદર જોયું હતું કે કોલસો છે, જમીનની અંદર કોલસાની જે નિર્માણ પ્રક્રિયા બનતી હોય છે એમાં કરોડો વર્ષો થાય, કરોડો વર્ષો લાગે છે. કરોડો વર્ષો બાદ આપણને જમીનની અંદરથી કોલસો મળે છે. હવે જમીનની અંદરથી આપણે કોલસો લઈએ તો ટૂંક સમયની અંદર કોલસો છે એ બનવાનો નથી. જેમ કે થાનગઢની અંદર કોલસાની ખાણો છે, એ કોલસો બનતા જમીનની અંદર કરોડો વર્ષો લાગ્યા હતા. અને આપણે માની લો કે હજારો વર્ષોની અંદર એ કોલસો જમીનમાંથી જેટલો નીકળે બધો કાઢી નાખીશું તો આવનાર પેઢીને કોલસો કદાચ નહીં મળે. અત્યારે આપણે પેટ્રોલ, ડીઝલ, ગેસનો બેફામ ઉપયોગ કરીએ છીએ. આ પેટ્રોલ, આ ડીઝલ, આ ગેસનો જો બેફામ ઉપયોગ આમને આમ સતત ને સતત ચાલુ રહ્યો તો કદાચ આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ચિહ્ન હશે. પેટ્રોલ મળશે કે નહીં મળે, ડીઝલ મળશે કે નહીં મળે, ગેસ મળશે કે નહીં મળે. તો જે ભવિષ્યની અંદર ખૂટી જવાની શક્યતાવાળા સંસાધનો છે અથવા તો ભવિષ્યની અંદર નહીં મળે એવા સંસાધનો છે એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે પેટ્રોલ છે, આજે પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. કેમ દિવસે ને દિવસે વધતા જાય છે? કારણ કે પેટ્રોલની માંગ છે એ પેટ્રોલની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. સામે પુરવઠો ઘટે છે, સામે પુરવઠો ઓછો છે. તો પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય તો અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ ચીજ વસ્તુના ભાવ વધે. તો આજે પેટ્રોલના ભાવ આસમાને ગયા છે. કેમ કે પુરવઠો ઓછો છે, માંગ વધારે છે. તો ભવિષ્યની અંદર કદાચ પેટ્રોલ, ડીઝલ મળશે કે નહીં મળે એ પણ મોટો પ્રશ્નાર્થ છે. તો આ માટે આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એની સામે સૌર ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ છે વધારવો જોઈએ. આજે આપણે બધે જોઈએ છે ઘણી બધી જગ્યાએ સૌર ઉર્જા અને પવન ઉર્જાથી અનેક પ્રકારના યંત્રો, કારખાનાઓ ચાલે છે. આપણું જ આ જે વિદ્યાલય છે, આ વિદ્યાલય સંપૂર્ણ વિદ્યાલયની અંદર જે ઇલેક્ટ્રિસિટી છે, જે વિદ્યુત પ્રવાહ છે, જેને આપણે લાઇટ કહીએ છીએ, એ સૌર ઉર્જાથી ચાલે છે. સૂર્યપ્રકાશથી સૌર ઉર્જાથી ચાલે છે, જેમાં કોઈ પણ પ્રકારનું પર્યાવરણીય નુકસાન પહોંચતું નથી.
તો સૌર ઉર્જા છે, પવન ઉર્જા, આજે ઘણી બધી જગ્યાએ પવનચક્કીઓ હોય છે, એ પવનચક્કી મારફત વિદ્યુત છે, વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, કારણ કે એની અંદર કોઈ એટલો બધો મોટો ખર્ચ કે પ્રદૂષણને નુકસાન થતું નથી. એક વખત ખર્ચ કરવાનો આવે છે, પછી વળતર સ્વરૂપે આપણે ઘણું બધું મળતું હોય છે. તો સૌર ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ, અને કોલસો છે, ડીઝલ છે, પેટ્રોલ છે, ખનિજ તત્વો છે, એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ. વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોના સ્થાન નક્કી કરવા, કે વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય એ રીતે ઉદ્યોગોના સ્થાન છે એ નક્કી કરવા, જેથી કરીને વાહનોની અંદર, કારખાનાની અંદર તૈયાર થયેલો તૈયાર માલ આપણે સરળતાથી, ઓછા સમયમાં, ઝડપથી અને ઓછા ખર્ચે આપણે પહોંચાડી શકીએ. સામાન્ય રીતે આપણે ઉદ્યોગોના પાઠોની અંદર જોયું કે શેરડી હોય છે, કે કોઈ પણ દાખલા તરીકે જામનગરની અંદર સિમેન્ટ બનાવવાના કારખાના છે. શા માટે જામનગરની અંદર સિમેન્ટ બનાવવાના કારખાના છે? તો જામનગરની અંદર સિમેન્ટ બનાવવા માટે જે કાચો માલ જોઈએ એ જમીનમાંથી ત્યાં સરળતાથી મળી રહે છે, અને તે જ જગ્યાએ સિમેન્ટના કારખાનાઓ છે બનાવવામાં આવે છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટ ખર્ચ છે એ ટ્રાન્સપોર્ટ ખર્ચ બચે, પેટ્રોલ ખર્ચ બચે, ડીઝલ ખર્ચ બચે, એટલું પેટ્રોલ બચે, એટલો ડીઝલ બચે, એટલો સમય બચે. તો ઉદ્યોગોના સ્થાન એવી રીતે નક્કી કરવા જોઈએ કે જ્યાંથી વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય. આ પણ એક પ્રકારે જોઈએ તો પર્યાવરણ છે એ પર્યાવરણને પ્રદૂષણથી અટકાવવા માટેનો એક આ ઉપાય છે. જે સંસાધનો એકથી વધારે વાર ઉપયોગ થઈ શકતો હોય તેમનો વધારે ઉપયોગ કરો. જે સાધનો છે એનો એકથી વધારે વખત ઉપયોગ થતો હોય તો કરવો જોઈએ, કે જેમ કે જમીન છે, એ જમીનની અંદર 1-2 વખત અનાજના પાક લીધા પછી એની ફળદ્રુપતા જાળવવા માટે આપણે ત્યાં કઠોળનો પાક લઈએ તો એની ફળદ્રુપતા પણ જળવાય છે. તો જે સંસાધનોનો એક કરતાં વધારે વખત ઉપયોગ થતો હોય એનો આપણે છે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે કારખાનાની અંદરથી નીકળતું ગંદુ પાણી, એનું રિસાયકલિંગ કરીને એ જ પાણીનો જો બીજી વખત કોઈ પણ જગ્યાએ ઉપયોગ થતો હોય તો કરવો જોઈએ, જેથી કરીને પાણી છે એ બચે, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય, અને એ પ્રદૂષણવાળું પાણી છે એ અન્ય જગ્યાએ પર વહેવું પડે, આપણે વહેવડાવી દેવું જોઈએ નહીં, જેથી કરીને જમીનનું પ્રદૂષણ પણ અટકે અને જળનું પ્રદૂષણ છે એ જળનું પ્રદૂષણ પણ અટકવે. તો આ પ્રકારે જે સંસાધનોનો એક કરતાં વધારે વાર ઉપયોગ કરવાનો થાય એવા સંશોધનોનો વધારે વખત ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે છે અગત્યનું અને મહત્વનું, વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન. પરીક્ષાની અંદર આમાંથી 2 ગુણનું આવે છે. માની લો કે 2 ગુણનો પ્રશ્ન ન પૂછાય તો 1 ગુણની અંદર પૂછાય એવો પ્રશ્ન છે કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં, કે આપણે જોયું કે જો પર્યાવરણને નુકસાન પહોંચાડશું તો ભવિષ્યની પેઢી માટે ખૂબ જ મોટું સંકટ છે એ આવવાનું છે. આજે આપણે બધું જોઈએ છીએ, આજે જે કંઈ કુદરતી આપત્તિઓ આવે છે, આ કુદરતી આપત્તિઓ આવા પાછળના મૂળની અંદર જઈએ તો ક્યાંય ને ક્યાંય પર્યાવરણનું બેલેન્સ માનવીએ રાખેલું નથી, એના હિસાબે આ કુદરતી આપત્તિઓ આવે છે. આજે ભૂકંપ આવે છે, વાવાઝોડું આવે છે, અનાવૃષ્ટિ આવે છે, અતિવૃષ્ટિ આવે છે, કે કોઈ વાયરસજન્ય રોગ આવે છે, એના મૂળ સુધી જાઓ તો પર્યાવરણને પહોંચાડેલું નુકસાન, પર્યાવરણનું બેલેન્સ ન રહેવાના કારણે જ મોટા ભાગની કુદરતી આપત્તિઓ હોય છે, એ મોટા ભાગની કુદરતી આપત્તિઓ આવે છે, જે વિશ્વના વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે. તો આ પર્યાવરણ છે એ પર્યાવરણને નુકસાન ન થાય એટલા માટે જો સુરક્ષાજનક પગલાં લેવામાં નહીં આવે તો એમ કહેવાય છે કે આવતા સમયની અંદર સમગ્ર જીવસૃષ્ટિ છે એ સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ થઈ જશે. તો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાંની અંદર સૌ પ્રથમ જ ઈસવીસન 1972ની અંદર આ સાલ યાદ રાખવાની છે. ઈસવીસન 1972માં સ્વિટ્ઝરલેન્ડના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્ર પૂછાશે કઈ સાલમાં
તો કે ઈસવીસન 1972 પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે અને ક્યાં કરવામાં આવ્યું હતું? તો પૃથ્વી પરિષદનું આયોજન ઈસવીસન 1972 સ્વિટ્ઝરલેન્ડના સ્ટોકહોમ શહેરમાં કરવામાં આવેલું હતું. વિકલ્પ સ્વરૂપે પણ પૂછાય છે, એક શબ્દમાં ઉત્તર આપો એમાં પણ પૂછાય છે, ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાય અને ઘણી બધી વખત જોડકા સ્વરૂપે પણ પૂછાય છે કે ઈસવીસન 1972 સ્વિટ્ઝરલેન્ડના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત આ પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર દ્વારા તેમજ રાજ્ય દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી. આપણા ઘણી બધી જગ્યાએ જિલ્લા લેવલે હોય છે, રાજ્ય લેવલે હોય છે. કેવું છે? પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ, એટલે અમુક પ્રકારનું પ્રદૂષણ ઉદ્યોગો મારફત ન ફેલાય એ માટે નિયંત્રણ લાવતા હોય છે. એ માટે કાયદા કાનૂન નીતિ નિયમ વગેરે જે કંઈ બનાવવાનું થતું હોય છે એ રીતે બનાવતા હોય છે. તો પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવેલી છે. દાખલા તરીકે આપણે સ્કૂટર ચલાવીએ છીએ, આપણે કોઈ પણ વાહન ચલાવીએ છીએ, અમુક વર્ષો બાદ 15-20 વર્ષ બાદ એ વાહનની અંદરથી નીકળતો જે ધુમાડો છે એ હવાની અંદર ભળે છે અને પર્યાવરણનું પ્રદૂષણ છે કરે છે. એટલે જ આપણે પીયુસી કઢાવવું પડતું હોય છે. પીયુસીનો મતલબ એવો કે તમે જે વાહન ચલાવો છો એ બિનજરૂરી ધુમાડો કાઢતું નથી, બિનજરૂરી પર્યાવરણને નુકસાન કરતું નથી, એટલે તમે વાહન રોડ ઉપર ચલાવી શકો છો. પોલ્યુશન અંડર કંટ્રોલ, પીયુસીનો અર્થ થાય છે પોલ્યુશન અંડર કંટ્રોલ. હવે માની લો કે તમારું વાહન પ્રદૂષણ છે એ પ્રદૂષણ ફેલાવે છે, બિનજરૂરી છે એ ધુમાડો નીકળે છે, ધુમાડો નીકળવાના કારણે હવાનું પ્રદૂષણ ફેલાવે છે, પરિણામે પર્યાવરણને નુકસાન પહોંચે, તો તમારું વાહન સરકાર રોડ ઉપર ચાલવા દેશે નહીં. એમ કોઈ એવા કારખાના છે, જો કારખાના છે એવા કોઈ કારખાના છે તો એવા કારખાનાની અંદરથી જો પ્રદૂષણ ફેલાતું હોય તો એના ઉપર સરકાર છે રોક લગાવે છે. જેમ કે મદુરાઈની રિફાઇનરી કંપનીની અંદરથી નીકળતો જે ધુમાડો હતો એ તાજમહેલ છે એ તાજમહેલને નુકસાન પહોંચાડતો હતો. તાજમહેલના જે શ્વેત પથ્થરો હતા એ પીળા રંગના પડવા લાગ્યા. સરકારે તરત જ એને નોટિસ આપી અને એમ કહેવાય છે કે બંધ કરાયું. શા માટે? કે ભાઈ આ ન બને એટલા માટે. અગત્યનો ઉપયોગી વારંવાર પૂછાતો પ્રશ્ન, સરકારે વાયુ પ્રદૂષણ ધારો કાયદો કઈ સાલની અંદર પસાર કરેલો હતો? ઈસવીસન 1981 ભારત સરકારે વાયુ પ્રદૂષણ ધારો છે એ વાયુ પ્રદૂષણ ધારો પસાર કર્યો. આ પર્યાવરણીય સુરક્ષા બાબતોમાં જે સરકારે અમુક કાયદા બનાવવા પડે, કાયદા છે, કાયદા દ્વારા આ પર્યાવરણનું રક્ષણ કરવાનો સરકારે પ્રયત્ન કર્યો. તો ઈસવીસન 1981 વારંવાર પૂછાતો પ્રશ્ન. ત્યારે 2-3 સાલ આપીને આપણે ભૂલી જઈએ છીએ. 1981 યાદ રાખવાની. સરકારે ઈસવીસન 1981 ભારત સરકારે વાયુ પ્રદૂષણ ધારો છે એ વાયુ પ્રદૂષણ ધારો પસાર કર્યો. દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી છે એ માહિતી પ્રગટ કરવામાં આવી કે ભાઈ દેશના મુખ્ય શહેરોમાં છે, અમદાવાદમાં કેટલું પ્રદૂષણ છે, મુંબઈમાં કેટલું પ્રદૂષણ છે, દિલ્હીમાં કેટલું પ્રદૂષણ છે. આ પ્રદૂષણ ફેલાય છે તો શા માટે ફેલાય છે? આ પ્રદૂષણ ઓછું ફેલાય માટે શું કરવું? એવી માહિતી છે એ માહિતી મંગાવવામાં આવી. અને આપણે જોઈએ છીએ કે પ્રદૂષણના કારણે ઓઝોનના સ્તરને ગાબડું પડ્યું છે અને ઓઝોનના સ્તરને ગાબડું પડવાના કારણે આપણે દિન પ્રતિદિન છે એ દિન પ્રતિદિન ગરમી છે એ વધારે પડે છે. પણ હમણાં આપણે જોઈએ કે આ લોકડાઉનના કારણે 1-2 મહિના સુધી એમ કહેવાય છે કે 1-2 મહિનાઓ સુધી આ લોકડાઉનના કારણે ધંધા ઉદ્યોગ રોજગાર બધું જ બંધ રહ્યું. એના કારણે એમ કહેવાય છે કે હિમાલય દૂરથી બતાતો થયો. એકદમ નદીઓ, ગંગા નદીને સુધારવા, ગંગા નદી છે ને સફાઈ કરવા માટે સરકારે 20 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, તો પણ ગંગા નદીની સફાઈ નહોતી થઈ. આ 2-3 મહિનાના લોકડાઉનના કારણે ગંગા નદી છે એકદમ ચોખ્ખી થઈ ગઈ. એમ કહે છે કે હિમાલય પર્વત હજારો કિલોમીટર દૂરથી દેખાવા લાગ્યો. આપણા ગુજરાતનો જુનાગઢનો પર્વત છે એ ઘણા બધા દૂરથી જ્યારે નહોતો દેખાતો એ દેખાવા લાગ્યો. કારણ બિલકુલ પ્રદૂષણ જ નહોતું. તો પ્રદૂષણ ન હોવાના કારણે છે એ પ્રદૂષણ ન હોવાને આકારે છે તો ઓઝોનના સ્તરનું ગાબડું છે તેમજ પરમાણુ કચરાના નિકાલ અને જૈવિક વિવિધતા માટે સરકારે આ પ્રકારે કાર્ય કરેલું છે. અને છેલ્લે
જો પૃથ્વી પરનું પ્રદૂષણ આપણે સૌ અટકાવીશું નહીં તો આવનાર સમયની અંદર પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ છે એ પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ છે એ વિનાશ થવાના આરે આવેલી છે. એટલે આપણે બધાએ સાથે મળીને પર્યાવરણીય પ્રદૂષણ છે એ પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા માટેના બનતા એવા તમામ પ્રયત્નો છે એ બનતા એવા જો તમામ પ્રયત્નો કરીશું તો અને તો જ પર્યાવરણનું પ્રદૂષણ અટકશે. અને જો પર્યાવરણનું પ્રદૂષણ નહીં અટકે તો ભવિષ્યની પેઢી માટે મોટું સંકટ છે એ આવવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 16 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જેથી કરીને હવે પછી આપણે જ્યારે નવો ટોપિક લઈશું ત્યારે આના પછીનો પાઠ છે, આના પછીના પાઠની આપણે વિગતે ચર્ચા કરવાના છે. અસ્તુ ભારત માતા કી જય. કેટલી